નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં આઈએમપી 102 જેની અંદર આપણે એક્ઝામ્પલ લેવાના છે, જેમાં 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ છે, પરંતુ આપણે એના બે ભાગ પાડ્યા છે. પહેલો જે ભાગ છે પાર્ટ એ, એમાં આપણે ફક્ત વિદ્યુત સ્થિતિમાનના એક્ઝામ્પલ લેવાના છે. એને લગતા જે કાંઈ આઈએમપી સૂત્ર છે એ આપણે જોયું કે સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જાનો ખાસ કરીને એમ કહેવાય કે એનો તફાવત અગત્યનો છે, અને એ તફાવતના સૂત્રમાં અહીંયા આર છે, તો પહેલેથી જો આર લ્યો તો અહીં માઇનસથી નિશાને આવે. અહીંયા ખાસ કરીને વિદ્યુતીય બળ ડોટ ડીઆર, ઉર્જાનું સૂત્ર થાય કે ક્યુ અપોન આર સ્ક્વેર, એકમ થાય જૂલ અથવા ન્યૂટન મીટર. આવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન, તો એમાં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી છે. એમાં અહીંયા બળ છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ ડી આર, આનો સૂત્ર થાય વી બરાબર કે ક્યુ અપોન આર, એકમ થાય વોલ્ટેજ વી અથવા તો જૂલ પર કુલમ. વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન આ સૂત્ર ખાસ યાદ રાખવાનું કે વી બરાબર 1/4πε0 સદિશ પી આર કેરેટ અપોન આર સ્ક્વેર અથવા તો કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ પી ડોટ ઈ, ડોટ દૂર કરો તો પી કોસ થીટા. આના જુદા જુદા કિસ્સા માટે એક્ઝામ્પલ પૂછે. આવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ ઈ બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ. એટલા જે સૂત્ર છે એ આપણા વિદ્યુત સ્થિતિમાનને લગતા જે કાંઈ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ માટે ઉપયોગી છે. આપણે ટોપિક એટલે અલગ પાડ્યો છે કે વધીને એ 20 મિનિટની આજુબાજુ આપણે તમામ એક્ઝામ્પલનું રિવિઝન કરાવી શકીએ. અને એ એક્ઝામ્પલ એકદમ સરળ ભાષામાં હશે અને બોર્ડની અંદર જેટલું માંગ્યું હોય એટલું જ આપણે લખવાનું થશે. તો બાકીના વિદ્યાર્થીને પણ આ વિડીયો ઉપયોગી થાય એટલા માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન, તેમને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.